વડનગર જનરલ હોસ્પિટલના પરિસરમાં કચરો તથા મધુપૂડો ઢગ જોતા ઘણી વખત પ્રજાજનોમાં ભય। આમ જોવા જઈએ તો હોસ્પિટલ અને મંદિરે માનવીઓ માટે પરમપિતા પરમેશ્વર કેન્દ્ર કહેવાય છે, પરંતુ પરમપિતા પરમેશ્વરને આંગણામાં કચરાના ઢગ દે તો શું સમજવું, એવું જ વડનગર GMERS હોસ્પિટલ પરિસરમાં આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળે છે। તેમાં છેલ્લા 15 દિવસથી કૂતરું મૃત્યુ પામેલ છે, તેનું ચામડા તથા હાડપિંજર તથા વેસ્ટ કચરો, ભમરા અને મધના મધુપૂડો વગેરે કચરો જોવા મળે છે। પાસે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એટલે કે ખરવાડમાં માતાજીનું મંદિર આવેલું છે। દર્શન કરવા આવતા ધાર્મિક લોકોને પણ આરોગ્યને નુકસાન થાય અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પણ ભમરા મધના મધુપૂડોની પણ દહેશત છે। આરોગ્યને મોટી મોટી વાતો કરે છે, વહીવટી તંત્ર પણ હોસ્પિટલ આજુબાજુમાં ઘોર બેદરકારીને કારણે રોગચાળો ફેલાયો તેવી શક્યતા દેખાઈ રહી છે। ઘરાંગણું સાફ ના હોય તો બીજાને શું શિખામણ આપે, એવું વડનગર સિવિલ હોસ્પિટલમાં તો મીઠી મીઠી વાતો કરીને કંઈ કરતા હોતા નથી, બસ એકબીજાની આગી પાછી કરી રહ્યા છે અને તે સુપરવાઇઝરને વાલાદવલાની નીતિ જોવા મળે છે। સુપરવાઇઝરને કે કર્મચારી હોસ્પિટલની આજુબાજુ કચરો પડેલો હોય તે સાફ નથી કરતા, વાતો આખા જગતની કરે છે, તો શું આરોગ્યને નુકસાન થાય તો જવાબદારી કોની રહેશે? રિપોર્ટર જીગર પટેલ, વડનગર।